નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 24 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના સૌથી વ્યસ્ત એટલાન્ટા એરપોર્ટ પર મચ્યો હાહાકાર. શું આ કોઈ મોટા સંકટની એંધાણ છે કે પછી કોઈ બીજું? 9 કલાક લાંબી લાઈનો અને સુરક્ષા માટે મેદાનમાં ઉતરવા પડ્યા આઈસના ઓફિસરો. શું ટ્રમ્પનો આ નિર્ણય મુસાફરોને બચાવશે કે વધારશે? નવી મુસીબત આવશે કે શું? જાણો એરપોર્ટ પર સર્જાયેલી આ અજીબ પરિસ્થિતિ પાછળનું અસલી કારણ શું છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓ થઈ જાય સાવધાન. ગેસ સ્ટેશન પર મદદ કરવા આવનાર વ્યક્તિ તમારા માટે હોઈ શકે છે એ ઠગ. મિનિટોમાં ખાલી થઈ રહ્યા છે બેંક એકાઉન્ટ્સ અને મેધન એડમન્સ જેવી મહિલાઓ કે કેવી રીતે બની શિકાર. એક નાનકડી ભૂલ અને વડીલો પર તોળાઈ રહ્યું છે મોટું આર્થિક જોખમ. જાણો આ નવી માયાજાળથી બચવાની ગુપ્ત રીત કઈ છે. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાના ગેસ સ્ટેશનો પર બિછાવવામાં આવી છે છેતરપિંડીની ખતરનાક જાળ. જે માઇગ્રેટ્સથી ડીઝલ ચોરી અને પાર્કિંગમાં ચેઇન સ્મેકિંગના જે વધતી ઘટનાઓએ મચાવ્યો ખળભળાટ. મદદના બહાને તમારા ખિસ્સા કાતરવા આ ભેજાબાજોથી કેવી રીતે તમારે બચવું જોઈએ, વિદેશમાં વસતા ભારતીયો માટે અત્યંત જરૂરી ચેતવણી. આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે તમને એક એવી ખબર બતાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે હેરાન થઈ જશો. કારણ કે દુનિયાના સૌથી વ્યસ્ત ગણાતા અમેરિકાના જ્યોર્જિયાના રાજ્યના એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યારે હાહાકાર મચી ગયો છે. સોમવારથી જોઈએ તો સવારથી જ અહીં એવા દ્રશ્યો જોવા મળ્યા જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મુસાફરોની ભીડ એટલી બધી વધી ગઈ કે સુરક્ષા તપાસ માટે જોઈએ તો કતારો ટર્મિનલની બહાર રસ્તાઓ સુધી પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે સેંકડો મુસાફરોએ પોતાની ફ્લાઇટ્સ પકડવા માટે 6 થી 9 કલાક સુધી લાંબી રાહ જોવી પડી હતી. આ કોઈ સામાન્ય ભીડ નથી, પણ અમેરિકા પર તોળાઈ રહેલા એક મોટા સંકટની નિશાની છે. આ સમગ્ર મુશ્કેલીનું મુખ્ય કારણ ફેબ્રુઆરી 2026 થી ચાલી રહેલું અમેરિકાનું આંશિક સરકારી શટડાઉન છે. આ શટડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે TSAના અધિકારીઓને છેલ્લા ઘણા સમયથી પગાર મળતો બંધ થઈ ગયો છે. હવે તમે એ જ વિચારો કે પગાર વગર કેટલા દિવસ કામ થઈ શકે. પરિણામે મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ પર આવવાનું ટાળી રહ્યા છે. એટલાન્ટા એરપોર્ટ પર તો હાલત વધુ ખરાબ છે, કારણ કે ત્યાં કર્મચારીનો ગેરહાજર રહેવાનો દર 41.5% જેટલો ઊંચો પહોંચી ગયો છે. સ્ટાફની આટલી મોટી અછતને કારણે સુરક્ષા તપાસની આખી પ્રક્રિયા સાવ ધીમી પડી ગઈ છે. આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક મોટું કદમ ઉઠાવ્યું છે. તેમણે એટલાન્ટા સહિત દેશના 1 ડઝનથી વધુ મુખ્ય એરપોર્ટ પર આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના અધિકારીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. સોમવારથી જ એટલાન્ટા એરપોર્ટ પર સેંકડો આઈસ અધિકારીઓ એટલે કે ઓફિસરો તૈનાત થયેલા જોવા મળી રહ્યા છે. જો કે રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું છે કે આ અધિકારીઓ સીધી રીતે બેગ ચેકિંગ કે પછી સિક્યુરિટી ચેકિંગ નહીં કરે, કારણ કે તે તેમની પાસે તેમની તાલીમ નથી. તેઓ માત્ર ભીડને કાબૂમાં રાખવા, લાઈનો વ્યવસ્થિત કરવા અને પેટ્રોલિંગ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી TSAના અધિકારીઓ પોતાના મુખ્ય કામ પર ધ્યાન આપી શકશે. એરપોર્ટ પર આઈસ ઓફિસરો તેમના ખાસ જે ટેકનિકલ વેસ્ટ અને પોલીસના જે લેબલ સાથે જોવા મળ્યા હતા, જેમનાથી વ્યવસ્થામાં થોડો સુધારો તો થયો છે, પણ મુસાફરોની પરેશાની હજુ પણ પૂરી થઈ નથી. આ નિર્ણયને લઈને અત્યારે અમેરિકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. મુસાફરો આને આવકારી રહ્યા છે, જ્યારે વિપક્ષી નેતાઓ માને છે કે આનાથી સુરક્ષા જોખમાઈ રહી છે કે પછી જોખમાઈ શકે છે અને આ માત્ર એક કામચલાઉ રસ્તો છે.
આ સમસ્યા માત્ર એટલાન્ટા પૂરતી સીમિત નથી, પણ લોસ એન્જલસ, ન્યુયોર્ક અને શિકાગો જેવા શહેરોમાં પણ આવી જ અરાજકતા જોવા મળી રહી છે. હજારો મુસાફરોની ફ્લાઇટ છૂટી રહી છે અને અર્થતંત્ર પર પણ તેમની માઠી અસર પડી રહી છે. એરપોર્ટ પર જોઈએ તો સત્તાવાળાઓએ મુસાફરોને ધીરજ રાખવા અને ઓનલાઈન વેઇટિંગ ટાઈમ ચેક કરીને જ આવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિનું આ પગલું ભલે અત્યારે થોડી રાહત આપે, પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ ત્યારે જ આવશે જ્યારે સરકાર અને વિરોધ પક્ષ જોઈએ તો વચ્ચે શટડાઉન બાબતે કોઈ સમજૂતી થશે. મિત્રો, અમે આખી ઘટના પર નજર રાખી રહ્યા છીએ અને આગળની અપડેટ તમારા માટે અમે લાવતા રહીશું. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ખાસ કરીને વડીલો માટે એક અત્યંત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ગેસ સ્ટેશન પર છેતરપિંડીની એક એવી માયાજાળ બિછાવવામાં આવી રહી છે, જેમાં નિર્દોષ લોકોને મદદ કરવાના બહાને હજારો ડોલરની લૂંટ ચલાવવામાં પણ આવી રહી છે. ખાસ કરીને ફિલાડેલ્ફિયા અને તેની આસપાસના વિસ્તારોમાં આ પ્રકારના કિસ્સાઓનો ગ્રાફ એટલો ઝડપથી ઉપર જઈ રહ્યો છે કે સ્થાનિક તંત્ર અને ભારતીય સમુદાયમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો આપણે આખી છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી સમજીએ તો આ સ્કેમર્સ ગેસ સ્ટેશન પર એવા લોકોની શોધમાં હોય છે જેઓ શારીરિક રીતે અશક્ય હોય અથવા જેમને ટેકનોલોજી કે પંપ ઓપરેટ કરવામાં થોડી મુશ્કેલી પડતી હોય, અને કમનસીબે આપણા વડીલો એટલે કે સિનિયર સિટીઝન આ ભેજાબાજના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ ગેસ પુરાવા પંપ પાસે ઊભો હોય છે આવે છે ત્યારે અજાણ્યો શખ્સ ખૂબ જ નમ્રતાથી પાસે આવીને પૂછે છે કે શું હું તમને મદદ કરી શકું, હું તમારા માટે ગેસ ભરી આપું. અને ઘણા લોકો આ દેખાવડા અને ભલભલા લોકોની જાળમાં ફસાઈ જાય છે. હાલમાં જ મેઘન એડમન્સ નામની એક મહિલા આ ગેસ સ્ટેશન ઉપર ફ્રોડનો ભોગ બની છે. તેણે પોતાની આપવીતી જણાવતા કહ્યું છે કે જ્યારે તે ફેબ્રુઆરીમાં ગેસ સ્ટેશન પર પહોંચી ત્યારે એક વ્યક્તિએ તેમને મદદ કરવાની ઓફર કરી. શરૂઆતમાં મેઘને ના પાડી, પણ તે વ્યક્તિએ આગ્રહ કર્યો અને તે અંતે મેઘનને તેણે ગેસ ભરવા દીધો. ગેસ ભરાઈ ગયા પછી પણ તે માણસ ત્યાં જ ઊભો રહ્યો અને નોઝલ પંપ પર વ્યવસ્થિત મૂકવાની પણ તૈયારીમાં હતો કે બતાવી. આ સેવાથી પ્રભાવિત થઈને મેઘને તેમને ટીપ પણ આપી, પણ અસલી ખેલ તો મેઘન ત્યાંથી ગયા પછી શરૂ થયો. અમેરિકામાં ગેસ સ્ટેશનની સિસ્ટમ મુજબ જ્યાં સુધી ગેસ નોઝલ પંપ પર પરફેક્ટ રીતે ન મુકાય ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન એક્ટિવ રહે છે. આ સ્કેમર્સ નોઝલ પંપ પર મૂકવાનો ઢોળ કરે છે, પણ તેને પૂરેપૂરી રીતે લોક કરતો નથી. જ્યારે મેઘન પોતાના જે ટોયોટા કાર લઈને ત્યાંથી નીકળી ત્યારે તેને લાગ્યું કે તેનું બિલ સામાન્ય રીતે $25 થી $28 આસપાસ હશે, પરંતુ થોડી વારમાં જ તેના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેના ક્રેડિટ કાર્ડમાંથી $150 કપાઈ ગયા છે. મિત્રો, હકીકતમાં પેલો છેતરપિંડી કરનાર શખ્સ ત્યાં જ ઊભો હતો અને મેઘન ગયા પછી તેણે એ જે ઓપન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરીને પોતાની કારમાં કે પછી કેનમાં વધારાનો ગેસ ભરી લીધો હશે. આ કોઈ એકલો કિસ્સો નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જ ગેસ સ્ટેશન પર અનેક ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે. નવાઈની વાત તો એ છે કે આટલી મોટી ઘટનાઓ બની હોવા છતાં 7-Eleven દ્વારા સંચાલિત આ ગેસ સ્ટેશનને કોઈ પણ જવાબદારી લેવાનો તેમણે ઇનકાર કરી દીધો છે. આ છેતરપિંડી કરનાર શખ્સ હજુ પણ પોલીસની પકડથી દૂર છે, ભાગી ગયો છે. અને અમેરિકામાં હાલમાં 20 દિવસમાં ઈંધણના ભાવમાં લગભગ 30% વધારો થયો છે, જેમના કારણે નિષ્ણાંતો માને છે કે આવા ફ્રોડમાં ઉછાળો આવ્યો છે. માત્ર ફિલાડેલ્ફિયા જ નહીં, પણ ફ્લોરિડામાં પણ એક મોટું ડીઝલ ચોરીનું કૌભાંડ પકડાયું છે, જેમાં સ્કેમર્સ પંપ પર ખાસ પ્રકારના શક્તિશાળી ચુંબક લગાવી દે છે, જેથી પંપનું જે રેડિંગ હોય તે ખોટું આવે અને તેઓ મફત સસ્તામાં ડીઝલ ચોરી કરી શકે. આ સિવાય શિકાગો પાસેના ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરના પાર્કિંગમાં પણ જે આવા કેસ સામે સ્કેમ આવ્યા છે, ધ્યાન ભટકાવીને ચોરી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેમાં
ગળામાંથી સોનાની ચેન ખેંચી લેવાના જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ બધી જ ઘટનાઓ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિદેશમાં રહેતા ભારતીયોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે. ખાડી દેશોમાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિને જોતા અત્યારે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પોતાની સુરક્ષા માટે વતન પરત ફરવાનું મન બનાવી રહ્યા છે, પરંતુ ઘર વાપસીની આ ઉતાવળમાં એક એવી ગંભીર બાબત છે કે મુદ્દો છે જેના પર સામાન્ય રીતે લોકોનું ધ્યાન નથી જતું, અને તે છે ભારતમાં તમારું ટેક્સ સ્ટેટસ. જો તમે આ મુશ્કેલીના સંજોગોને કારણે લાંબા સમય સુધી ભારતમાં રોકાઈ જાઓ છો તો અજાણતા જ તમારું એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્ટ ઇન્ડિયનનું સ્ટેટસ બદલાઈ શકે છે, જેની સીધી અસર તમારી ગ્લોબલ કમાણી અને ટેક્સની જવાબદારી પર પડશે. ભારતના ઇન્કમ ટેક્સ કાયદા મુજબ તમારું રેસિડેન્સી સ્ટેટસ એ વાત પર નક્કી થાય છે કે તમે એક નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી 31મી માર્ચ વચ્ચે કેટલા દિવસ ભારતમાં રહ્યા છો. સામાન્ય નિયમ એવો છે કે જો કોઈ વ્યક્તિ વર્ષની 182 દિવસ કે તેથી વધુ સમય ભારતમાં રહે છે તો તેને ભારતનો રેસિડેન્ટ એટલે કે રહેવાસી માની લેવામાં આવે છે. આ સિવાય એક બીજી શરત એ પણ છે કે જેમાં જો તમે વર્ષમાં 60 દિવસ ભારતમાં રહો છો અને છેલ્લા 4 વર્ષમાં કુલ મળીને 365 દિવસ કે તેથી વધુ ભારત રહ્યા હો તો પણ તમે ટેક્સના દાયકામાં આવી શકો છો. નિષ્ણાતોનું કહેવું છે કે રેસિડેન્સી નક્કી કરવામાં દિવસોની ગણતરી ખૂબ જ મહત્વની છે. અહીં સુધી દિવસનો એક નાનો ભાગ પણ આખા એક દિવસ તરીકે ગણવામાં આવે છે. જો કે ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકો માટે કાયદામાં થોડી રાહત પણ આપવામાં આવી છે. સામાન્ય રીતે વિદેશથી ભારત આવતા ભારતીયો માટે 60 દિવસ વાળી શરત વધારીને 182 દિવસમાં કરવામાં આવી, જેમનો અર્થ એ છે કે મોટા ભાગના એનઆરઆઈ પોતાનું સ્ટેટસ ગુમાવ્યા વગર વર્ષમાં 180 કે 82 દિવસ સુધી ભારતમાં રોકાઈ શકે છે. પરંતુ અહીં એક મોટો વળાંક તો એ છે કે જે સમજવો તમારી માટે કે અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે. જો તમારી ભારતમાંથી થતી કમાણી વર્ષમાં 15 લાખ રૂપિયાથી વધારે હોય તો તમારે તમારા માટે આ છૂટ ઓછી થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે 120 દિવસથી વધુ ભારતમાં રોકાઈ જાઓ છો તો તમારું સ્ટેટસ બદલાઈ શકે છે. આ નિયમ એવા લોકો માટે ખૂબ જ મહત્વનો છે જેમને ભારતમાં ભાડું, કેપિટલ ગેઇન્સ અને કોઈ બિઝનેસમાંથી સારી આવક થાય છે. જો તમે યુદ્ધની સ્થિતિ કે પછી કોઈ અન્ય મજબૂરીમાં 120 દિવસથી વધુ ભારતમાં રોકાઈ જાઓ છો તો તમે રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એટલે કે NROR ની કેટેગરીમાં આવી જાઓ છો. કાયદાકીય નિષ્ણાંતોના મતે આ સ્થિતિમાં રહેલા લોકોને પોતાની વિદેશની કમાણી પર ત્યાં સુધી ટેક્સ નથી ભરવો પડતો જ્યાં સુધી તે કમાણી ભારતથી કંટ્રોલ થતા કોઈ બિઝનેસ સાથે જોડાયેલી ન હોય. જો કે ભારતમાં થતી તમારી બધી જ કમાણી પર પૂરેપૂરો ટેક્સ ચૂકવવો પડશે. RNOR સ્ટેટસ એક રીતે સુરક્ષાનું કવચ તો પૂરું પાડે છે, પરંતુ તે પૂરેપૂરી રીતે ટેક્સ મુક્તની ગેરંટી નથી આપતું. તેથી તમારી મુસાફરીની તારીખોનો જે સચોટ રેકોર્ડ રાખવો હવે તમારા માટે અનિવાર્ય બની ગયો છે. ખાડી દેશોમાંથી પરત ફરી રહેલા ભારતીયોએ પોતાની સુરક્ષાઓની સાથે સાથે પોતાના ભવિષ્યની પણ આર્થિક આયોજન પર નજર રાખવી જોઈએ. યુદ્ધ જેવા હાલાતોમાં વાપસીનો પ્લાન ઘણીવાર અનિશ્ચિત હોય છે, પરંતુ થોડા વધારે દિવસ ભારતમાં રોકાઈ જવું તમારા માટે ભારે ટેક્સની મુસીબતમાં તમે ફસાઈ શકો છો. જાણકારોનું કહેવું છે કે ક્યારેક લોકો RNOR સ્ટેટસનું સાચું મૂલ્યાંકન નથી કરી શકતા અને અજાણતામાં જ પોતાની આખી દુનિયાની આવક પર ટેક્સના સકંજામાં આવી જાય છે. તેથી ભારતમાં પગ મૂકતાની સાથે જ તમારા રોકાણના દિવસોના કેલેન્ડરના માર્ક કરવાનું શરૂ કરી દો. એક સાચી ટ્રેકિંગ તમને ઇન્કમ ટેક્સ વિભાગની કોઈ પણ અણધારી નોટિસ કે ભારે ટેક્સના બોજથી બચાવી શકે છે. કાયદાકીય રીતે તમને એ અધિકાર છે કે તમે તમારી રેસિડેન્સીનો સાચો જે ફાયદો ઉઠાવ્યો કે પરંતુ તેના માટે તમને નિયમોની ઊંડી સમજ હોવી જોઈએ. જો તમે ગલ્ફ દેશોથી પાછા આવી રહ્યા છો તો એ ચોક્કસ જુઓ કે તમારી ભારતમાં રહેલી પ્રોપર્ટી કે ઇન્વેસ્ટમેન્ટથી કેટલી કમાણી થઈ રહી છે. અને જો 15 લાખથી મર્યાદા વટાવી દીધી હોય તો 180 દિવસનો અલાર્મ તમારા મગજમાં સેટ કરી લો
તમારી એર ટિકિટ અને પાસપોર્ટ પર લાગેલા જે ઇમિગ્રેશન સ્ટેટસ હોય કે પછી સ્ટેમ્પ હોય તેમને સાચવીને રાખો, કારણ કે ટેક્સ ફાઇલ કરતી વખતે આ જ તમારી માટે મહત્વનો પુરાવો બનશે.